રાણપુરમાં યુથ કોંગ્રેસની મોંઘવારી મુદ્દે મહત્વપૂર્ણ બેઠક. પેટ્રોલ ડીઝલ સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન. બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે આવેલા પરા વિસ્તારમાં પંચાળા સમાજની વાડી યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી, ખેડૂતોની સમસ્યાઓ તેમજ પેટ્રોલ ડીઝલની અછત અને ભાવ વધારા મુદ્દે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન ખેડૂતોને હાલ ભોગવવી પડી રહેલી વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હાલ ચાલી રહેલી પેટ્રોલ અને ડીઝલની સમસ્યાઓને લઈને કોંગ્રેસ દ્વારા રાણપુરના પેટ્રોલ પંપ ખાતે વિરોધ પ્રદર્શન પણ યોજાયું હતું. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી સામાન્ય જનતા અને ખેડૂતોને પડી રહેલી હાલાકી અંગે અવાજ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહજી વણોલ, પ્રદેશ પ્રભારી નિખિલ ત્રિવેદી તેમજ પ્રદેશ મહામંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર સામે કડક શબ્દોમાં રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાણપુર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, યુથ કોંગ્રેસના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યક્રમમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અહેવાલ રોહિતાર જતાપરા. પ્રવીણસિંહ વણોલ, પ્રમુખ ગુજરાત યુવા કોંગ્રેસ. આજે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો એના વિશે શું કહેવું છે આપનું? આજે બોટાદ જિલ્લાના રાણપુર ખાતે યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. આંદોલનમાં જે રીતે આખા દેશને લાઇનમાં ઊભા કરવાનું કામ જે આ ભારતીય જનતા પાર્ટીના મોદી શાસનમાં કરવામાં આવ્યું છે, એક બાજુ ઉદ્યોગોને લીલા લહેર છે, ત્યારે બીજી તરફ સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને લાઇનમાં ઊભા રહેવા માટેની આમની કામગીરી ચાલી રહી છે. જે રીતે આપણે જોયું છે કે પેલા નોટબંધીની લાઇનમાં ઊભા રાખ્યા, આધાર કાર્ડની લાઇનમાં ઊભા રાખ્યા અને આજે પેટ્રોલ ડીઝલની લાઇનમાં ઊભા રાખ્યા. જ્યારે ખેડૂતોને મહત્વની સિઝન અત્યારે ચાલુ હોય ત્યારે જ ખેડૂતોને 500 ટ્રેક્ટરોની લાઇનમાં ઊભા રાખવા માટેનું આ જે ભારતીય જનતા પાર્ટીએ શોષણ કર્યું છે, ત્યારે એક બાજુ લાઇનમાં ઊભા છે ખેડૂતો અને બીજી બાજુ ઇટાલીના જે વડાપ્રધાન છે મેલોની, એમને મેલોડી ચોકલેટ ખવડાવવાનું કામગીરી કરી છે. ત્યારે અમે યુથ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા આજે મેલોડી ચોકલેટ ખવડાવી અને પ્રતિક રૂપે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને વિરોધ પ્રદર્શનની અંદર પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓને બધાને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં છે. ત્યારે અમારે ખાસ કહેવું છે કે તમે અમારો પોલીસ દ્વારા, તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા ગમે એટલો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશો, પરંતુ અમે વિદ્યાર્થી, યુવાનો અને ખેડૂતો માટે અમારો અવાજ હર હંમેશ બુલંદ થશે. જેટલો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશો એટલી જ બુલંદી સાથે, અમે આક્રમકતા સાથે અમે વિરોધ પ્રદર્શન કરીશું. અને આજે જે પ્રોગ્રામ થયો એવો સમગ્ર ગુજરાતની અંદર યુથ કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં સહિત આજના દિવસે પણ પ્રોગ્રામ ચાલુ છે. જગતનો તાત એવો ખેડૂત અત્યારે હેરાન થઈ રહ્યો છે. વાવણીની સિઝન પણ આવી રહી છે, તો હાલમાં ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યા, તો એ બાબતે આપ શું કહીશ? 45 ડિગ્રી જેટલું તાપમાન છે અત્યારે. વાવણીની સિઝન છે, વાવણી હશે તો તાવણી થશે. તાવણી એટલે જ્યારે જો ખેડૂત વાવણી કરશે તો એમાંથી અન્ન પેદા થશે. અન્ન પેદા થશે તો દરેકના ઘર ચાલશે. ગમે એટલો મોટો ઉદ્યોગપતિ હશે, ગમે એટલા ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતો હશે, પરંતુ એના ઘરમાં જે ચૂલો સળગે છે એ પણ આ અન્નદાતાના ફળ સ્વરૂપે સળગતો હોય છે. ત્યારે જો આગામી દિવસોમાં આ બધા જે નિર્ણયો છે એ મોદી સરકાર દ્વારા ખેડૂતો હિતમાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં અમારો ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. અને હર હંમેશ ખેડૂતોને અન્યાય કરવાનું કામ કર્યું છે. એક બાજુ ખેડૂતોના દેવા માફીનો જે પ્રશ્ન હોય છે એ ઊભો હોય છે, અને બીજી બાજુ હજારો કરોડોના દેવા ઉદ્યોગપતિઓના સેકન્ડોમાં એ માફ કરી દેતા હોય છે. ત્યારે મારે ખાસ કરીને યાદ અપાવવું છે કે જ્યારે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે 75,000 કરોડનું દેવું ખેડૂતો માટે માફ કર્યું હતું. ત્યારે મારે ખેડૂતોને પણ કહેવું છે કે જાગો, થોડાક જાગૃત થો અને આ ભાજપને ભગાડો. આગામી દિવસોમાં જો ખેડૂતોને ડીઝલ નહીં મળે તો કોંગ્રેસની શું રણનીતિ છે? આગામી દિવસોમાં જો એ પ્રકારની ક્રાઇસિસ ઊભી થશે તો દરેક પેટ્રોલ પંપ ઉપર જઈ અને અમારો આંદોલન થશે. સાથે જ દરેક જે જિલ્લા મથક અને તાલુકા મથક જે કચેરીઓ છે, મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીથી લઈ અને જે ધારાસભ્યો અને સાંસદ સભ્યો છે એમના ઓફિસોને, એમના ઘરને, કચેરીઓને તાળાબંધીનો પ્રોગ્રામ આપવામાં આવશે. निखिल द्विवेदी, राष्ट्रीय सचिव प्रभारी गुजरात प्रदेश। आज रोज आंदोलन था, किस बारे में आपका आंदोलन था? इस देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने जनता को बार बार लाइन में लगाने का एक ठेका ले लिया है। कभी राशन कार्ड के नाम पर जनता को लाइन में लगाया जाता है, कभी आधार कार्ड बनाने के नाम पे जनता को लाइन में लगाया जाता है, नोटबंदी के नाम पे जनता को लाइन में लगाया जाता है, और आज डीजल पेट्रोल की लाइनें किसान आज धूप में
46 डिग्री तापमान में आज किसान ट्रैक्टरों को साथ लेकर खड़ा है, पेट्रोल पंप में डीजल की मांग कर रहे हैं और डीजल पेट्रोल नहीं है। ये केवल प्रधानमंत्री के तानाशाही रवैये के कारण है। एक तरफ रूस जो इस भारत देश को तेल देने के लिए तैयार है, लेकिन इस देश का प्रधानमंत्री जो ट्रम्प के सामने सरेंडर है, अमेरिका के सामने सरेंडर है, उसके विरोध में आज हम लोगों ने यहाँ पर एक शांतिपूर्ण प्रदर्शन किया। प्रदर्शन में हम लोगों ने किसानों को और डीजल पेट्रोल लेने वाले लोगों को मेलोडी चॉकलेट बांटी है। मेलोडी चॉकलेट इसलिए बांटी है कि देश की जनता आज पूरी तरीके से परेशान है। रोज डीजल पेट्रोल के रेट बढ़ रहे हैं, लाइनों में लगना पड़ रहा है, और दूसरी तरफ इस देश का जो प्रधानमंत्री है वो इटली में जाकर इटली की प्रधानमंत्री मेलोनी को मेलोडी चॉकलेट खिलाते हुए वीडियो वायरल कर रहे हैं। दूसरी तरफ नीट की परीक्षा में आज नीट की परीक्षा रद्द हो जाती है। 24 लाख परीक्षार्थी आज परेशान है, वो सड़कों पर हैं। कुछ परीक्षार्थियों ने तो आज आत्महत्या भी कर ली है। राजस्थान के एक परिवार से आज हमारे नेता राहुल गांधी ने बात भी की है कि किस तरीके से छात्र ने परेशान होकर आत्महत्या की है, और इस देश का प्रधानमंत्री आज इटली में जाकर खुशियां मना रहे हैं। आगामी समय में जो खेडूत है वो उसको अभी खाद खाने का सीजन है, तो खेडूत को डीजल नहीं मिलेगा, तो कांग्रेस की कौन सी रणनीति रहेगी? अभी जनता के साथ कांग्रेस पूरी तरीके से खड़ी है। हम युवा कांग्रेस के साथ ही पूरे प्रदेश में ये आंदोलन कर रहे हैं। अहमदाबाद में भी आंदोलन हुआ और पूरे प्रदेश के हर हिस्सों में जाकर ये प्रदर्शन किया जा रहा है। आने वाले समय में यदि जनता को लाइन में खड़े किया गया या उनको परेशानी हुई तो उग्र आंदोलन होंगे। हम सड़कों पर बैठकर चक्का जाम भी करेंगे, मुख्यमंत्री निवास घेरने का भी काम करेंगे, और धर्मेंद्र प्रधान के इस्तीफे का भी मांग करते हैं। किसी दिन भी धर्मेंद्र प्रधान गुजरात प्रदेश में आएंगे तो उनका रास्ता रोक कर भी विरोध किया जाएगा।